સાબરકાંઠા પોલીસની મોટી કાર્યવાહી, ખેડૂતોમાં આતંક મચાવતી બિલાલ બટકો ગેંગના 8 સભ્યો સામે ગુસ્સી ટોક હેઠળ ગુનો દાખલ. તો સાબરકાંઠા જિલ્લામાં પશુપાલકો અને ખેડૂતોમાં ભયનું વાતાવરણ ઊભું કરનાર અને ગૌવંશ સંબંધી ગુનાઓ આચરતી કુખ્યાત બિલાલ બટકો ગેંગ સામે જિલ્લા પોલીસે આકરી કાર્યવાહી હાથ ધરી છે. અસંગઠિત ગુનાહિત ટોળકીના 8 સભ્યો વિરુદ્ધ પોલીસ દ્વારા ગુસ્સી ટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવતા ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. શું છે સમગ્ર મામલો? જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદૃઢ કરવા તેમજ સામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા માટે નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ અને સાબરકાંઠા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર પાત્રાસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ કામગીરી માટે એલસીબી અને એસઓજીની ખાસ ટીમો બનાવવામાં આવી હતી, જેને સતત આ ગેંગની પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખી હતી. શું છે સમગ્ર મામલો? જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદૃઢ કરવા તેમજ સામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા માટે નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ અને સાબરકાંઠા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર પાત્રાસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ કામગીરી માટે એલસીબી અને એસઓજીની ખાસ ટીમો બનાવવામાં આવી હતી, જેને સતત આ ગેંગની પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખી હતી. છેલ્લા 10 વર્ષથી ચાલતી હતી ગુનાહિત પ્રવૃત્તિઓ તપાસમાં બહાર આવ્યું છે કે બિલાલ બટકો ગેંગ છેલ્લા 10 વર્ષથી સક્રિય હતી. આ ટોળકી સાબરકાંઠા ઉપરાંત ખેડા, અરવલ્લી અને અમદાવાદ જિલ્લામાં પણ ઢોર ચોરી, પશુઓ પ્રત્યે ઘાતકી વર્તન, પશુ સંરક્ષણ અધિનિયમ અને અન્ય મ્યુનિસિપલ કોર્પોરેશનના નિયમોનું ઉલ્લંઘન કરી આયોજનબદ્ધ રીતે ગુનાઓ આચરતી હતી. આ ટોળકીના સતત ગુનાઓને કારણે પશુપાલક અને ખેડૂત સમાજમાં સુરક્ષાનું વાતાવરણ સર્જાયું હતું. પોલીસની કડક કાર્યવાહી, સંગઠિત ગુનાહિત પ્રવૃત્તિઓને નાથવા માટે આ ટોળકીના સક્રિય 8 સભ્યો વિરુદ્ધ તલોદ પોલીસ સ્ટેશન ખાતે ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ એક્ટ 2015 ગુસ્સી ટોકની કલમ 312 તથા 34 મુજબ કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાબરકાંઠા પોલીસની આ કાર્યવાહીથી જિલ્લાના ખેડૂતો અને પશુપાલકોમાં રાહતની લાગણી પ્રસરી છે અને ગુનેગારોમાં કડક સંદેશ ગયો છે કે કાયદાનું ઉલ્લંઘન કરનારને હવે છોડવામાં આવશે નહીં. અહેવાલ આબિદ અલી ભુરા, સાબરકાંઠા. સાબરકાંઠા પોલીસની મોટી કાર્યવાહી, ખેડૂતોમાં આતંક મચાવતી બિલાલ બટકો ગેંગના 8 સભ્યો સામે ગુસ્સી ટોક હેઠળ ગુનો દાખલ. તો સાબરકાંઠા જિલ્લામાં પશુપાલકો અને ખેડૂતોમાં ભયનું વાતાવરણ ઊભું કરનાર અને ગૌવંશ સંબંધી ગુનાઓ આચરતી કુખ્યાત બિલાલ બટકો ગેંગ સામે જિલ્લા પોલીસે આકરી કાર્યવાહી હાથ ધરી છે. અસંગઠિત ગુનાહિત ટોળકીના 8 સભ્યો વિરુદ્ધ પોલીસ દ્વારા ગુસ્સી ટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવતા ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. શું છે સમગ્ર મામલો? જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદૃઢ કરવા તેમજ સામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા માટે નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ અને સાબરકાંઠા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર પાત્રાસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ કામગીરી માટે એલસીબી અને એસઓજીની ખાસ ટીમો